જેના માટે આપણે બધું કરીએ છીએ, જેના માટે આપણે સત્સંગ કરીએ છીએ, રવિસભા ભરીએ છીએ, દાન ધર્માદો આપીએ છીએ, કે પછી નાની મોટી સાધના, પૂજા પાઠ, એકાદશી, તપ, વ્રતથી માંડીને જે કાંઈ પણ સત્સંગમાં કરીએ છીએ આપણે કયા ઉદ્દેશ્ય માટે કરીએ છીએ? એક તો આપણા સ્વભાવ દોષ નાશ, વાસના એ બધું નાશ પામે, એક ઉદ્દેશ્ય એ છે. બીજો ઉદ્દેશ્ય એ છે કે જ્યારે આ દેહનો અંત આવે ત્યારે આપણે ભગવાનના ધામમાં જઈએ. અને જ્યારે આપણે સત્સંગની સામે જોઈએ ત્યારે આ બંને હેતુ સર થયા હોય એવો અનુભવ કેટલા બધા હરિભક્તોને થયો છે. એ જ દર્શાવે છે કે આ સાચો સત્સંગ છે, સાચો મળ્યો છે સત્સંગ. ધામમાં તેડવા મહારાજ આવ્યા હોય, ગુણાતીત ગુરુ પરંપરાના ગુરુ આવ્યા હોય, એવા કેટલા બધા પ્રસંગો, ઢગલાબંધ પ્રસંગો. મહારાજના વખતથી ગુણાતીતાનંદ સ્વામીની એક વાતમાં એવું આવે છે કે મોરે તો એક બેને શાસ્ત્રમાં લખ્યું છે કે ભગવાન તેડવા આવ્યા, આજે તો ઘરોઘર આવે છે. તો ઘરોઘર શબ્દથી આપણને ખબર પડે કે કેટલી પ્રચુર માત્રામાં આવા પ્રસંગો બનતા હશે મહારાજના સમયમાં. કેટલા બધા પ્રસંગો. દાખલા તરીકે રાજબાઈ હતા, બળીતારી ચુંદડીવાળો જે પ્રસંગ છે ને, એકદમ બ્રહ્મચર્ય નિષ્ઠ હતા રાજબાઈ. હવે એમનો જ્યારે અંતકાળ નજીક આવ્યો, મહારાજે દર્શન આપીને એમને કહ્યું હતું કે અમે તમને કાલે અક્ષરધામમાં તેડી જઈશું. ત્યારે રાજબાઈએ એવું કહ્યું કે મહારાજ, દાદા ખાચરને તમે મારા ભાઈ બનાવ્યા છે, અને આપે કહ્યું છે કે દાદા ખાચર, આ રાજબા તમારા 5મા બેન છે. તો દાદા ખાચર અત્યારે હાજર નથી. મારી ઈચ્છા છે કે દાદા ખાચર પાછા આવે પછી તમે મને ધામમાં તેડી જજો. ત્યારે મહારાજે કહ્યું કે જેવી આપની ઈચ્છા. મહારાજ સંમત થયા. પછી દાદા ખાચર થોડા દિવસોમાં પાછા ગઢડા આવ્યા, એ બારગામ ગયા હતા. રાજબાઈએ વાત કરી કે મહારાજે મને દર્શન આપીને કહ્યું છે કે હવે ધામમાં તેડી જશે, પણ તમારી પ્રતીક્ષા હું કરતી હતી. દાદા ખાચરે કહ્યું કે કેમ મારી પ્રતીક્ષા? અને ત્યારે રાજબાઈએ કહ્યું કે મારી ઈચ્છા નથી કે મારા મૃત શરીરને પણ કોઈ પરપુરુષ અડે. તમે મારા ભાઈ છો તો તમે જ મારો અંતિમ સંસ્કાર કરો, એવી મારી ઈચ્છા છે. એટલા માટે મેં મહારાજને રાહ જોવાનું કહ્યું, પણ હવે તમે આવી ગયા છો તો મહારાજ મને તેડી જશે. અને મહારાજ તેડી ગયા અને દાદા ખાચરના હાથે અંતિમ સંસ્કાર થયો. પ્રસંગ પ્રખ્યાત છે કે અગ્નિ ચાંપતા હતા દાદા ખાચર, પેલું સળગતું છાણું મૂકતા હતા, પણ અગ્નિ લાગતો નહોતો. એટલા બ્રહ્મચર્ય નિષ્ઠ હતા રાજબાઈ. પછી ગોપાળાનંદ સ્વામીએ અગ્નિદેવને પ્રાર્થના કરી છે કે સતી તો ધામમાં જતા રહ્યા, આ તો ખાલી એમનું પાર્થિવ શરીર છે એટલે એનો સ્પર્શ કરવામાં કોઈ બાધ નથી. ત્યારે તો અગ્નિ સ્પર્શ કરી શક્યા, એવા બ્રહ્મચર્ય નિષ્ઠા રાજબાઈ હતા. તો રાજબાઈ ધામમાં ગયા. અગાઉ મહારાજે દર્શન આપ્યા અને એમણે પણ જાહેરાત કરી દીધી હતી. એવી જ રીતે ભુજની અંદર 2 મહાન મહિલા હરિભક્તો રહેતા હતા, એક લાધીબા અને બીજા માતાજી. અને એ બંને ધામમાં ગયા. એની પણ બહુ અદ્ભુત સ્ટોરી છે. લાધીબાઈએ માતાજીને કહ્યું કે ભાઈ મારો સમય થઈ ગયો છે, હવે હું ધામમાં જવાની છું કાલે. અને એ વખતે માતાજીએ કહ્યું, જમકુબા માતાજીએ કહ્યું કે માતાજી તો ઘણા યુવાન હતા આપણા લાધીબાઈના કમ્પેરિઝનમાં. લાધીબાઈ વૃદ્ધ ઉંમર હતી અને આ ઘણા યુવાન હતા, પણ મહારાજે બંનેને સાથે રહેવાનું કહેલું અને બંને સાથે ભજન ભક્તિ કથા વાર્તા બધું કરતા. તો જ્યારે લાધીબા ધામમાં જવાનો સમય થયો અને એમણે કહ્યું કે હું કાલે ધામમાં જવાની છું, એ વખતે જમકુબાએ એવું કીધું માતાજીએ કે મહારાજે મને તમને સોંપી છે અને તમે એકલા ધામમાં જતા રહો એ ના ચાલે, મને પણ ભેગા લઈ જવાની. અને ત્યારે લાધીબાએ કહ્યું કે કશો વાંધો નહીં, તમારી ઈચ્છા છે તો એ પ્રમાણે કરીશું, કાલે આપણે બંને ધામમાં જઈશું. પછી બંને મહિલા હરિભક્તોએ, અગ્રણી ભુજના હરિભક્તો હતા, બધા મહિલા મંડળને બોલાવીને કહ્યું કે કાલે અમે બંને ધામમાં જવાના છીએ. અને લાધીમાએ ત્યાં સુધી કહ્યું કે અમારો બંનેનો અંતિમ સંસ્કાર તમે બાજુમાં એક સાથે કરજો. અને બીજે દિવસે બધા મહિલા હરિભક્તો હાજર છે, ધૂન બોલાય છે. સૌથી પહેલાં લાધીબાએ કહ્યું કે પહેલાં માતાજી ધામમાં જશે અને કહ્યું એમને કે તમે ધ્યાનમાં બેસો. એ ધ્યાનમાં બેઠા, એમને સમાધિ થઈ ગઈ અને શરીર છૂટી ગયું. અને પછી લાધીમાએ કહ્યું કે હવે હું ધ્યાનમાં બેસું છું. એ પોતે ધ્યાનમાં બેઠા અને એમનું શરીર છૂટી ગયું અને બંનેનો એક સાથે અંતિમ સંસ્કાર થયો. આવી રીતે ધામમાં જાય. સાંભળ્યું છે આવું? ક્યારેય આપણે ક્યાંય નથી સાંભળ્યા આવા પ્રસંગો. પણ એવા જ પ્રસંગો આજની તારીખે બને. એવા જ પ્રસંગો પ્રમુખ સ્વામી મહારાજના સમયમાં કેટલા બધા હરિભક્તો. દાખલા તરીકે મારે શ્રાવણ માસના વિચરણ દરમિયાન કપડવંજ જવાનું થયું હતું એક વખત. તો ત્યાં ઘનશ્યામભાઈ ભગત કરીને આપણે એક નિષ્ઠાવાન સત્સંગી બંધુ, કાર્યકર અને યોગીજી મહારાજના વખતથી એમના પરિવારમાં સત્સંગ, એમના પિતાશ્રી દલસુખભાઈ, એમણે યોગી બાપાનો ખૂબ લાભ લીધેલો. તો આ ઘનશ્યામભાઈએ મને એક પ્રસંગ કહેલો. એમના પિતાજી જે રીતે ધામમાં ગયા, દલસુખભાઈ,
હવે 1979 આ દલસુખભાઈને પેરાલિસિસનો અટેક આવેલો અને અડધું શરીર ખોટું પડી ગયું. અડધું શરીર જ કામ કરે, અડધા શરીર ઉપર એમનો કોઈ કંટ્રોલ નહોતો રહ્યો. એટલે નડિયાદમાં એક હોસ્પિટલની અંદર એમને હોસ્પિટલાઇઝ કરેલા અને ટ્રીટમેન્ટ ચાલતી હતી. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ કપડવંજમાં હતા. એટલે ઘનશ્યામભાઈ, દલસુખભાઈના દીકરા, એ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આશીર્વાદ લેવા ગયા કે બાપા, પિતાશ્રીને આવો પક્ષીઘાતનો હુમલો આવ્યો છે અને નડિયાદ હોસ્પિટલમાં છે, ખાસ આશીર્વાદ આપજો. હવે સ્વામી બીજે જ દિવસે દભાણ જવાના હતા. એટલે સ્વામીએ કહ્યું કે નડિયાદ જ છે તો કાલે આપણે નીકળીએ તો નડિયાદ હોસ્પિટલમાં એમને મળી આવીએ અને પછી આપણે દભાણ જઈશું. કેવી અદ્ભુત કરુણા કહેવાય સત્પુરુષોની, હરિભક્તોના સુખ દુઃખમાં આ રીતે ભળતા. તો સ્વામી બાપા બીજે દિવસે નડિયાદ હોસ્પિટલમાં પધાર્યા. દલસુખભાઈ ત્યાં સ્ટ્રેચર ઉપર સૂતેલા હતા અને સ્વામી પધાર્યા અને સ્વામીએ કહ્યું કે કેમ છે? અને ત્યારે દલસુખભાઈએ જેટલું બોલાતું તો એ પ્રમાણે પ્રાર્થના કરી કે બાપા હવે ધામમાં લઈ જાઓ. તો સ્વામી કે ધામમાં જવાતું હશે? સ્વામી કે હજુ તો ભગવાન સ્વામિનારાયણનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવાનો છે, એમાં તમારે સેવા કરવાની છે, પછી ધામમાં જવાનો સંકલ્પ કરજો. તો પહેલા દલસુખભાઈ કે બાપા આ શરીરે શું થયા સેવા થાય? અડધું શરીર ખોટું પડી ગયું છે, આ શરીરે ક્યાંથી સેવા થાય? ત્યારે બાપા કે બધું સારું થઈ જવાનું છે. એમ કરીને સ્વામી એમના શરીર ઉપર હાથ ફેરવવા માંડ્યા અને કે મહારાજ બધું મટાડી દેશે. અને આશ્ચર્યની વાત છે, ડૉક્ટરોને આશ્ચર્ય છે, અઠવાડિયાની અંદર પોતાના પગ ઉપર ચાલીને ઘરે ગયા. હજુ બધા માટે આ કેસ સ્ટડી છે કે પેરાલિસિસનો પેશન્ટ આટલો જલ્દી રિકવર થયો હોય, આવું બહુ રેરલી જોવા મળે છે. તો પછી તો દલસુખભાઈએ ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવમાં અદ્ભુત સેવાઓ કરી અને તબિયત એકદમ સારી હતી. પણ ભક્તો પણ જુઓ કેવા છે, સત્પુરુષે કહ્યું હતું કે આ દ્વિશતાબ્દી પૂરો થાય પછી ધામમાં લઈ જવાનો સંકલ્પ કરવાનો. તો ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવનો જે મુખ્ય ઉત્સવ હતો ચૈત્ર સુદ 9મીના દિવસે, એ સભા પૂરી થઈ અને બાપા સમીપ દર્શન આપતા હતા બધા હરિભક્તોને. એ વખતે આ દલસુખભાઈએ પાછું પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે બાપા, તમે મને વચન આપેલું કે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ એમાં સેવા કરવાની છે અને ઉજવાઈ જાય પછી ધામમાં જવાનો સંકલ્પ કરજો. તો બાપા સેવા થઈ ગઈ, મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ ગયો. હવે કહો ક્યારે ધામમાં લઈ જશો? ભક્તોને પણ ધન્યવાદ આપવા ઘટે, કારણ કે સામેથી પૂછે છે કે ક્યારે ધામમાં લઈ જશો, તબિયત સારી થઈ ગયા પછી. બાકી તો બીમારી હોય ને તબિયત સારી ના હોય ત્યારે તો બધા કહે કે એ મહારાજ ઉપાડી લો. પણ પાછું શરીર સારું થઈ જાય તો થઈ જાય કે સારું હજી થોડું ખાઈ પીને જઈએ ને થોડા ભજીયા ખાઈને જઈએ. પણ આ તો મહાન ભક્તો છે. બાપાની સામેથી બાપાને પૂછ્યું કે બાપા, આપે કહ્યું તું ચૈત્ર સુદ 9 અને મહારાજનો સમયો બધું થઈ ગયું, સેવા થઈ ગઈ, ક્યારે ધામમાં લઈ જશો? અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે એવું કહ્યું હતું કે તૈયારી રાખજો, 1 વર્ષ પછી લઈ જઈશું. અને એ દિવસ ચૈત્ર સુદ 9મીનો, એક્ઝેક્ટલી 1 વર્ષ પછી, એક્ઝેક્ટલી 1 વર્ષ થયું છે. ચૈત્ર સુદ 9નો જ દિવસ સન 1982, 1982 સવારે 4 વાગ્યાના સુમારે, આગલા દિવસથી એ બીમારને બધું તો હતા જ, અશક્તિ હતી અને બધાને અંદાજ તો આવી ગયો હતો કે હવે શરીર નહીં રાખે, એટલે બધા સગાવાલાઓ પણ આવી ગયા હતા. અને સવારે 4 વાગે એમની પથારીની આજુબાજુ બધા સંબંધીઓ ભેગા થયેલા અને બધા ધૂન કરતા હતા. એમાં ઘનશ્યામભાઈ, એમના પુત્ર ઘનશ્યામભાઈ ભગત, એ પણ ત્યાં બેઠેલા અને એમણે જોયું કે અમે બધા ધૂન કરતા હતા. એ વખતે અંતરિક્ષમાંથી એક વિમાન ઉતર્યું. મેં પૂછ્યું કેવું વિમાન હતું? એમણે કીધું અક્ષરદેરી આકારનું આખું વિમાન હતું. એ અક્ષરદેરી આકારનું વિમાન નીચે આવ્યું અને જમીનથી લગભગ 2 ફૂટ ઊંચે અધ્ધર ઉડતું હતું. એમાં શ્રીજી મહારાજથી માંડીને ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ, આ બધા ગુરુઓ બેઠા હતા. વિમાન ત્યાં અટક્યું એટલે એમાંથી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ 2 જણ નીચે ઉતર્યા. એટલે મેં કાઉન્ટર ક્વેશ્ચન કર્યો કે મહારાજે કેવા વાઘા પહેર્યા હતા? અને જેમ એમને સ્પષ્ટ દેખાતું હતું બધી જ વાત, એ કે બાપા મહારાજે મરૂન કલરની પાઘ પહેરી હતી અને મરૂન કલરનો સરસ મજાનો ખેસ હતો, સફેદ વસ્ત્રો હતા અને મહારાજે મોગરાનો હાર પહેરેલો અને એની સુગંધ આવતી હતી. હવે આ બધું જ ઝીણું વર્ણન કરે છે. પછી એ કે મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ બંને નીચે ઉતર્યા. એમાંથી પ્રમુખ સ્વામી મહારાજ અને મહારાજ મારા પિતાજી પાસે આવ્યા. મારા પિતાજીનો હાથ પ્રમુખ સ્વામી મહારાજે પકડ્યો અને એમને પથારીમાંથી ઊભા કરીને કહ્યું કે ચાલો હવે સમય થઈ ગયો છે, ધામમાં જવાનું છે.
અને એમને ઉપાડીને લઈ જતા હતા, ચાલતા ચાલતા જ લઈ જતા હતા. એ વખતે હું બોલ્યો પણ ખરો કે બાપા ધ્યાનથી સાચવીને લઈ જજો, એ બીમાર છે. અને કે હું બોલતો તો હવામાં, આજુબાજુ જે મારા કુટુંબીજનો હતા એ બધા આશ્ચર્યથી મારી સામે જુએ કે આ કોની સાથે વાતો કરે છે, કે કોની સાથે વાતો કરે છે. એ કે બાપા આવ્યા છે, મહારાજ આવ્યા છે અને પિતાજીને લઈને જાય છે. આમને એકને દેખાતું હતું. અને કે અક્ષરદેરી આકારના વિમાનમાં પાછા મારા ફાધરને બેસાડ્યા અને વિમાન ધીરે ધીરે અદૃશ્ય થઈ ગયું ઉપર. અને કે ખાલી મને દેખાયું એ તો થયું જ, બીજા લોકોને પણ અનુભવ કરાવ્યો. મેં કીધું શું અનુભવ કરાવ્યો? એ કે એ વખતે અમારા ઘરમાં, અમારા ફળિયામાં અને આજુબાજુના ઘરોમાં પણ ચંદનના છાંટણા થયા હતા. ચંદનના છાંટણા બધે દેખાયા. અને એ ચંદનની એટલી અદ્ભુત સુગંધ આવતી હતી કે આજની તારીખે અમારા અડોશ પડોશમાં જે બધા રહેતા હતા એ સુગંધને યાદ કરે છે. તો અંતકાળે દર્શન આપીને, પોતાના સંબંધીજનોને દર્શન આપીને ભગવાનને સંત ધામમાં તેડી જાય. આ પ્રતીતિ, આવા પ્રસંગો અદ્ભુત છે આ બધા. પછી એના કરતાં વિશેષ આશ્ચર્ય મને ક્યારે થયું ખબર છે? કોરોના કાળ પૂરો થયો અને આપણે પહેલી વખત સારંગપુરમાં કોરોના પછીનો જે હરિનવમીનો ઉત્સવ ઉજવ્યો, હરિજયંતિ, 1920 કે 21 હતું, મને એક્ઝેક્ટલી યાદ નથી અત્યારે, પણ 21 હશે લગભગ. તો એ હરિજયંતિનો ઉત્સવ ઉજવ્યો. એના બીજે દિવસે હું પૂજ્ય નારાયણ મુનિ સ્વામીના રૂમમાં ગયો એમને પગે લાગવા માટે. અને એમને જય સ્વામી કર્યા ત્યારે કંઈક વાત ચાલતી હતી કે આ કપડવંજવાળા ઘનશ્યામભાઈ ભગત ધામમાં ગયા. એટલે મેં કીધું, ઘનશ્યામભાઈ પેલા દલસુખભાઈના દીકરા એ ધામમાં ગયા? મુનિ સ્વામી કે હા, એ જ ધામમાં ગયા. એટલે મેં કીધું કે ક્યારે ગયા? તો કે ગઈકાલે. એ દિવસે ચૈત્ર સુદ નવમી. કેવી રીતે આ બધું કોઇન્સિડન્સ ભેગા થાય છે સમજાયું નથી. પણ બાપાએ કહ્યું કે દ્વિશતાબ્દીની સેવા કરવાની છે, ચૈત્ર સુદ નવમીના દિવસે એમના પિતાજીએ આશીર્વાદ લીધા, એમના પિતાજી ધામમાં ગયા ચૈત્ર સુદ નવમીના દિવસે, અને આ ઘનશ્યામભાઈ પણ ધામમાં ગયા ચૈત્ર સુદ નવમીના દિવસે. આવા પ્રસંગો બને છે. અને બાકી મહંસાઈ મહારાજ તેડવા આવે છે એના પ્રસંગો તો આપણે અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રમાં જોયા. આમ 100% અંતરમાં આપણને પ્રતીતિ આવી જાય એવા પ્રસંગો. 10 જણની હાજરીમાં વ્યક્તિ ધામમાં જાય છે. એમના બધા સગા સંબંધીઓ બેઠા છે, બિનસત્સંગી સગા સંબંધીઓ બેઠા છે. એ લોકો બોલી ઉઠે છે કે અમે તો સાંભળેલું અત્યાર સુધી, પણ આજે નજરે જોયું. પેલા ભૂપેન્દ્રભાઈ, એમણે તો તારીખ આપી દીધી 25મી ડિસેમ્બરને બપોરે 2:30 વાગે. અને એમના પરિવારજનો બોલે છે કે અમને એવું લાગતું હતું કે પિતાજી બીમાર છે એટલે બબડાટ કર્યા કરે છે. બાકી આવું તે કાંઈ હોતું હશે? જે લોકોને વિશ્વાસ નહોતો, શ્રદ્ધા નહોતી, એ લોકો પોતે સ્વીકારે છે કે બન્યું, અમારી નજર સામે બન્યું, એ જ તારીખે અને એ જ સમયે ધામમાં ગયા. આપણો ચાપલધારાનો યુવક તિથલ વિસ્તાર કોરોના કાળમાં ધામમાં ગયો. પણ કેવી રીતે? હોસ્પિટલની અંદર આઈસીયુમાં એડમિટ હતો છોકરો. અને એને મહંત સ્વામી મહારાજ દર્શન આપીને એવું કહે છે કે હવે જવાનું છે. બાપા પાલખી લઈને આવેલા. એ છોકરો બોલ્યો ત્યાં નર્સ પાસે કે મારા ગુરુ મહંત સ્વામી મહારાજ મને લેવા આવ્યા છે, પાલખી લઈને મને લેવા આવ્યા છે. હવે પેલા નર્સને કંઈ, એ તો બિન સત્સંગી હતા, તો નર્સને શું ખબર પડે પાલખીને ગુરુને શું છે ને લેવા આવ્યા છે ને? એટલે આને થયું કે મારે સગાવાલા સુધી મેસેજ કેવી રીતે પહોંચાડો, કારણ કે આઈસીયુમાં નર્સ અને આ બીજા બધા સંબંધીઓ બહાર બેઠા હતા. એટલે આણે નર્સને કહ્યું કે મને પેન અને પેપર આપો. નર્સને ખબર હતી કે ઓક્સિજન લેવલ એકદમ ડાઉન થઈ ગયું છે, કદાચ આ પેશન્ટ સર્વાઈવ ના કરે તો કંઈક છેલ્લે એને લખાણ કરવું હોય તો ભલે કરી લે. એટલે નર્સે એને પેન અને પેપર આપ્યા. અને પેન અને પેપરથી એમણે ત્યાં કાગળમાં લખ્યું છે કે બાપા મને લેવા આવેલ છે, અક્ષરધામમાં બેસી ગયો છું. આવું લેખિતમાં લખાણ લખીને એ છોકરો ધામમાં ગયો. લેખિત પ્રમાણો આપીને લોકો ધામમાં જાય છે. ચાપલધરામાં આજે પણ એ યુવક તુષારસિંહ રાઠોડ, એનું હુલામણું નામ રવિ હતું, તો આજે પણ તમે ત્યાં જાઓ એમના ઘરે આ રવિનો ફોટો છે. અને એના ફોટાની બાજુમાં એનું પોતાના હાથે લખેલું લખાણ એ પણ એક ફ્રેમની અંદર એમણે મઢાવીને રાખ્યું છે. આવા પ્રસંગો સત્સંગમાં બને છે. હવે આવા પ્રસંગો સાંભળે ને એટલે બુદ્ધિને તર્ક કરવાનો કોઈ અવકાશ જ નથી રહેતો. અને એની સાથે સ્વભાવ દોષ વાસના ટળ્યા હોય એવા પણ ઢગલાબંધ પ્રસંગો મહારાજથી માંડીને આજ સુધી આપણને દેખાય. હરિભક્તોની બ્રાહ્મી સ્થિતિ, કોઈ અહમ મમત્વ ના રહ્યા હોય, કોઈ લૌકિક વાસના ના રહી હોય, સમસ્ત જગતથી નિર્લેપ થઈ ગયા હોય એવા સંતોના પણ આપણને દર્શન થાય છે અને એવા હરિભક્તોના પણ દર્શન થાય છે. એનાથી આપણને 100% વિશ્વાસ આવે કે સાચો મળ્યો છે